જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ ઝઘડા કરવાની શક્તિ અદૃશ્ય થતી જાય, સમજ શક્તિ ખીલતી જાય. પહેલાં નાની નાની વાતો ઉપર દલીલ અને ઝઘડાનું સ્વરૂપ લેતા હતા. આજે દલીલોને હસવામાં કાઢી નાખીએ છીએ, કારણ સમય અને પરિસ્થિતિની થપ્પડે ભલભલાને ઢીલા કરી નાખે છે. એક કારણ ઉંમરનું પણ છે. સતત એકબીજાને બીક લાગે છે કે કયું પંખી ક્યારે ઉડી જશે તે ખબર નથી. બચેલા દિવસો આનંદ અને મસ્તીથી વિતાવી લઈએ. પતિ પત્નીના સંબંધોમાં નિખાલસતા આવતી જાય. જીતવા કરતાં હારવામાં મજા આવતી જાય. દલીલ કરવા કરતાં મૌન રહેવામાં મજા આવતી જાય. જેમ જેમ એકબીજાના શરીર પ્રત્યેના આકર્ષણ ઓછું થતું જાય અને કુદરત પ્રત્યેનું આકર્ષણ વધતું જાય, સમજી જાવ કે ઘડપણ બારણે આવી ગયું છે. જે લોકો ઘડપણમાં ફક્ત રૂપિયાનું જ આયોજન કરે છે તે લોકો હંમેશા દુઃખી હોય છે અને બીજાને પણ દુઃખી કરે છે. તેઓ ઘડપણમાં હરવા ફરવા કે બાગ બગીચામાં જવાનું આયોજન નથી કરતા, પણ બેંકમાં પાસબુક ભરવાનું આયોજન પહેલેથી કરી રાખે છે. તેમની જિંદગી બેંક અને ઘર વચ્ચે જ ખલાસ થઈ જાય છે. ઘડપણમાં લેવા કરતાં છોડવાની ભાવના, કટાક્ષ કરવા કરતાં પ્રેમની ભાષા, સંતાન હોય કે સમાજ, પૂછે એટલાનો જ જવાબ આપતા થશો ત્યારે ઘડપણની શોભા વધી જશે. તમારી નિખાલસતા, આનંદી સ્વભાવ અને જરૂર લાગે ત્યારે તટસ્થ અભિપ્રાય એ તમારી ઘડપણની પહેચાન છે. મેં છાપામાં ધ્યાન કેન્દ્રિત કર્યું ત્યાં જ દીકરીનો ફોન આવ્યો. સેવા પૂરી થઈ ગઈ હતી. પત્નીએ પોતે બનાવેલ સિદ્ધાંતો મુજબ હસી ખુશીની વાતો કરવાની, કોઈની પંચાત સાંભળવાની નહીં કે પોતે કરવાની નહીં. તબિયતની પૂછા કરી પછી ફોન મને આપ્યો. મેં સ્વભાવ મુજબ સહેલી શિખામણ આપી. કીધું, બેટા, ઘણા દિવસથી તું નથી આવી. તારો ઘરે ક્યારે આવવાનો પ્રોગ્રામ છે? દીકરી કહે, તમારા જમાઈને પૂછીને કહીશ. સારું બેટા, આવજો કહી મેં ફોન મૂકી દીધો. પત્ની કહે, તમે પણ શું? એને આવવું હશે ત્યારે આવશે. હવે પૂછવાનું બંધ કરી દો. એ લોકો એમને ત્યાં આનંદ અને મસ્તીમાં જીવે છે, તો આપણે તે લોકોને યાદ કરી આપણું વર્તમાન શું કામ બગાડવો? લાગણી માટે યાચક ના થવાય, સમજ્યા? પત્ની હસતા હસતા બોલી, મારા જેવું રાખો. આવો તો પણ સારું, ના આવો તો પણ સારું. તમારું સ્મરણ તે તમારાથી પ્યારું. પંખીને પાંખો આવે એટલે ઉડે, ઉડવા દો. કોઈ દિવસ માળો યાદ આવશે ત્યારે આવશે, પણ ત્યારે માળો ખાલી હશે. પત્નીની આંખમાં પાણી હતા, પણ જિંદગી જીવવાની જડડી બુટ્ટી તેણે શોધી લીધી હતી. તરત જ મન મક્કમ કરી બોલી, લો ચા પીવો. એક મા બાપ જ દુનિયામાં એવા છે કે તે કદી પોતાના સંતાનની ખોડ ખાપણને નજરઅંદાજ કરી અવિરત પ્રેમ કરે છે. તારી વાત તો સાચી છે. એકલા છીએ એટલે જ શાંતિ છે. રોજ રોજ દીકરા વહુના મૂડ પ્રમાણે ચાલવું એના કરતાં એકલા રહેવું સારું. આપણી જરૂરિયાત પણ કેટલી? રોજ કિલો શાક સમારીને આપો તો પણ વહુ તો એમ જ સમજે કે ઘરડા માણસથી કામ શું થાય. ગઈકાલે દીકરીનો પણ ફોન હતો. તે પણ રજાની મુશ્કેલી છે. જમાઈ રાજ પણ આવું જ કહેતા હતા. પત્ની કહે, બધાય પ્રવૃત્તિશીલ છે અને આપણે બંને જ નવરા છીએ. દીકરાને વહુ લઈ ગઈ અને દીકરીને જમાઈ રાજ. આપણે તો હતા ત્યાંને ત્યાં. ચલ, આજે મૂડ નથી, પિક્ચર જોવા જઈએ. કયું પિક્ચર જોવું છે? પત્ની બોલી, ચલ હવે ટેકો કર તો ઊભો થઈ શકીશ. આ પગ પણ. પત્ની ભેટી પડી. એ એટલું જ બોલી, હું ના. હું ફરીથી જાણે 25 વર્ષનો નવજુવાન થઈ ગયો તેવી તાકાત તેના શબ્દોએ મને આપી દીધી. વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો. આ લેખ ગમ્યો હોય તો લાઇક કરશો. દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો.